45 વર્ષની મહિલા અને 25 વર્ષનો યુવાન આ સાંભળીને તમને લાગતું હશે કે માતા પુત્રનો સંબંધ હશે, પણ ના, આ સંબંધ છે પ્રેમી પંખીડાનો. કેવી રીતે આ સંબંધ લોહિયાળ બન્યો છે તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ. લોકો હંમેશા કહેતા હોય છે કે પ્રેમ હંમેશા આંધળો હોય છે, પણ અહીંયા તો પ્રેમ આંધળાની સાથે સાથે લોહિયાળ નીકળ્યો છે. અને જેની શરૂઆત તો એક રંગીન પ્રેમ કહાનીથી થઈ હતી અને એનો અંત એટલો જ દર્દનાક અને કાળજુ કંપાવી દેનારો છે. હવે આ ગોંડલમાંથી આ એવો કિસ્સો સામે આવ્યો છે જેણે આપણા સમાજના તણાવ અને કહેવાતા પ્રેમ સંબંધ પર અનેક ગંભીર સવાલો અહીંયા ઊભા કરી દીધા છે. ઘટનાની શરૂઆત થાય છે કે એવી રાતથી જ્યાં ઘેરો અંધકારનો સમય હતો, સુમસામ રેલવે ટ્રેક હતો અને ત્યાં હાજર બે પ્રેમીઓ. આ બંને વચ્ચે ઉગ્ર વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. પોલીસ તપાસમાં જે સામે આવ્યું છે કે મૃતક 45 વર્ષીય મહિલા, જેનું નામ મંજુલાબેન વિનુભાઈ બારૈયા હતું, તેમને એક 25 વર્ષના યુવક પ્રકાશ સોલંકી સાથે પ્રેમ સંબંધ હતો. ઘટનાની રાત્રે જ્યારે પ્રેમી અને પ્રેમિકા બંને રેલવે સ્ટેશન પર મળ્યા, વાતચીત કરતા હતા અને બંને અજાણ્યા જ અથવા કોઈ પણ ઈરાદાપૂર્વક રેલવે ટ્રેક પાસે પહોંચી ગયા હતા. શરૂઆતમાં તો આ સામાન્ય વાતચીત લાગી, થોડીક ક્ષણોમાં એક એવા ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગઈ જેનો અંજામ એ મહિલાએ મોતથી આપવો પડ્યો. હવે એ દરમિયાન જે દૂરથી એક ટ્રેન ધસમસતી આવતી હતી અને જ્યારે નજીક આવી રહી હતી, અને આરોપ એ છે કે ગણતરીની સેકન્ડોમાં પ્રેમી પ્રકાશે પોતાનો ગુસ્સો અને છુટકારો મેળવવાની લાલસામાં પોતાની જ પ્રેમિકા એટલે કે મંજુલાબેનને ઝડપથી આવતી ટ્રેન પાસે ધક્કો મારી દીધો. ટ્રેનની ભયંકર ટક્કર અને ગંભીર ઈજાઓના કારણે મંજુલાબેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજી ગયું. હવે આ બનાવ બન્યા પછી તાત્કાલિક રાજકોટ રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. શરૂઆતમાં તો આ કોઈ સામાન્ય અકસ્માત કે આત્મહત્યાનો કિસ્સો પોલીસને લાગ્યો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો અને તપાસમાં મૃતકની ઓળખ ગોંડલના વારાકોટડા રોડ વિસ્તારમાં એકલા રહેતા અને કેટરિંગનું કામ કરતા એવા 45 વર્ષીય મંજુલાબેન તરીકે થઈ. હવે આ કેસમાં સાચો વળાંક ત્યારે આવ્યો જ્યારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો. આ રિપોર્ટમાં સ્પષ્ટપણે જોવા મળ્યું કે મહિલાના શરીર પર રહેલી ઈજાઓ કોઈ સામાન્ય અકસ્માત કે ટ્રેન નીચે પડવાથી ઈજાઓ થઈ નથી અને અલગ પ્રકારની ઈજાઓ છે. આ શંકાસ્પદ ઈજાઓને પોલીસે વિચારતા કરી દીધા. આખો તપાસનો ધમધમાટ હતો એ હવે હત્યાની દિશામાં ફેરવાઈ ગયો, જેને પહેલા પોલીસ અકસ્માત ગણતી હતી. ઘટના સ્થળેથી પોલીસ એક અત્યંત પુરાવો જેને અને ખૂબ અગત્યનો પુરાવો પોલીસને મળ્યો અને હતું એક પર્સ, જેમાં મહિલાનો મોબાઈલ ફોન અને તેના સંબંધીઓના સંપર્ક હતા. હવે આ જ પર્સના આધારે પોલીસે પરિવારજનોનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટના વિશે તેમને જાણ કરવામાં આવી અને જેના પછી આખી જ અસલી કહાની હતી તેના પરથી પડદો હટ્યો. રાજકોટ રેલવે પોલીસની આ ઝીણવટભરી તપાસ અને આ કેસને લઈ એક પછી એક અનેક ચોંકાવનારા ખુલાસા થવા લાગ્યા. મૃતક મંજુલાબેનની દીકરીની જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે આખી ઘટનાનું કારણ જે સામે આવ્યું. પૂછપરછ દરમિયાન જાણવા એ મળ્યું કે છેલ્લા 2 દિવસથી મંજુલાબેન અને આરોપી પ્રકાશ સોલંકી આ વચ્ચે પ્રેમ સંબંધ હતો. છેલ્લા લાંબા સમયથી બંનેઓ એક સાથે રહેતા હતા. શરૂઆતના સમયમાં તો આ બંનેનો સંબંધ એકદમ સામાન્ય અને સારી રીતે આગળ વધી રહ્યો હતો અને જેમ જેમ આ સમય વીતી ગયો અને એમને મંજુલાબેન અને પ્રકાશ સાથે લગ્ન કરવા માટે જીદ કરવા લાગ્યા હતા. હવે મંજુલાબેનને રહેવું હતું પ્રકાશ સાથે અને લગ્ન કરીને બંને પોતાનું જીવન આગળ વધારવા માંગતા હતા, પરંતુ પ્રકાશને આ વાત મંજૂર નથી. જ્યારે બીજી તરફ પરિસ્થિતિ કંઈ અલગ જ ચાલી આવી અને આ જ લગ્નના મુદ્દે બંને વચ્ચે વારંવાર ઉગ્ર બોલાચાલી થતી, મોટા મોટા મતભેદો સર્જાતા અને ઝઘડાઓ રોજબરોજ વધવા લાગ્યા હતા. પોલીસ તપાસમાં એ પણ ખુલ્યું છે કે આ સતત ચાલતા વિવાદ અને આના જ કારણે પ્રકાશ મંજુલાબેન સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો અને તેમને શારીરિક અને માનસિક રીતે આ યુવક સતત ત્રાસ આપતો હતો. હવે મંજુલાબેન અને કોઈ પણ સંજોગોમાં પ્રકાશ સાથે પોતાનું ઘર વસાવવા માંગતા જ નતા અને સંબંધને નામ આપવા નતા માંગતા, કેમ કે આ યુવક છેલ્લા ઘણા દિવસોથી એમને માનસિક રીતે ત્રાસ આપતો હતો અને એના જ કારણે પ્રકાશે આ પગલું ભર્યું હોવાની વાત સામે આવી છે.
સૌ પહેલા મામલાને લઈ પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ પણ જોઈ લઈએ. ગઈ તારીખ 4/8/26ના વહેલી સવારે ગુંદડા ફાટક ગોંડલ પાસે રેલવે ટ્રેક પાસે એક અજાણી મહિલાની લાશ મળેલી, જેને અનુસંધાને ગોંડલ બી ડિવિઝન પોલીસના માણસોએ એમ્બ્યુલન્સમાં લાશને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા હતા. જે હદ વિસ્તાર ખરેખર રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારનો હતો, જેથી તાત્કાલિક ગોંડલ આઉટપોસ્ટના પીએસઆઈ તથા સ્ટાફ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે જતા ત્યાં તાત્કાલિક મરનારબેનની ઓળખ કરાવી. મરનારબેનનું નામ મંજુબેન, વાઇફ ઓફ વિનુભાઈ બારૈયા, ઉંમર વર્ષ 44ના, પોતે ગોંડલ વોરાકોટડા રોડ ઉપર રહેતા હોય, જેની ઓળખ થતાં તાત્કાલિક એડીનો બનાવ જાહેર કરી, જેને અનુસંધાને મહિલા બેનનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરતા, જેમાં તેના માથાના ભાગે તથા બંને હાથમાં ઈજાઓ થયેલ હોય, જે શંકાસ્પદ જણાતા તાત્કાલિક રાજકોટ ફોરેન્સિક વિભાગ સિવિલ હોસ્પિટલ ખાતે તેનું પીએમ કરાવવામાં આવેલ બાદ આ બાબતે એસપી સાહેબની સૂચના આધારે બનાવના મૂળ સુધી પહોંચવું ખૂબ જરૂરી હોય, જેથી રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાળા તથા પીએસઆઈ જાડેજાની અલગ અલગ ટીમો બનાવી ડી સ્ટાફને સદરુ બેનના રહેણાંક મકાન તથા ગોંડલ રેલવે સ્ટેશન આજુબાજુના વિસ્તારમાં જ્યાંથી બહેનની લાશ મળેલી તે વિસ્તારમાં કેમેરા ચેક કરવા માટે બનાવેલી ટીમ, જેને અનુસંધાને આગલી રાતે સદરુ બેનની સાથે એક અજાણ્યો ઈસમ જોવામાં આવેલો, જેથી તાત્કાલિક બેનના પરિવારમાં તેની જે દીકરી છે પાયલબેન, તેમને આ બાબતે પૂછતા તેમણે એવી વાત કરેલી કે આ જે ઈસમ છે એનું નામ પ્રકાશ કિશોરભાઈ સોલંકી, જે ભગવતપરા ગોંડલનો રહેવાસી છે અને છેલ્લા 2-3 વર્ષથી સદરુબેન મંજુબેન સાથે તેને પ્રેમ સંબંધ છે. મંજુબેન પોતે પોતાના પતિથી અલગ રહે છે, એકલવાયુ જીવન જીવે છે અને ઘણા સમયથી આ પ્રકાશ સાથે તેને ઝઘડાઓ પણ થાય છે, જે લગ્નના દબાણ બાબતે આ બેન પ્રકાશ સાથે ઝઘડાઓ કરતા હોય છે, જેને અનુસંધાને તાત્કાલિક ટીમોને પ્રકાશને શોધી કાઢવા માટે મોકલવામાં આવે, જેથી ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી ગોંડલમાંથી સદરુ પ્રકાશ કિશોરભાઈ સોલંકીને ઝડપી પાડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે પોલીસ સામે ભાંગી પડતા પોતે કબૂલાત આપેલ કે મરનાર મંજુબેન સાથે પોતાના પ્રેમ સંબંધ છે અને અવારનવાર એ બાબતે લગ્ન બાબતે ઝઘડા એને થતા હોય, જેથી એનાથી કંટાળી ગઈ રાતે પણ ગોંડલના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે મારકૂટ થયેલ અને પછી બેનને સમજાવી પોતે રેલવે ટ્રેક બાજુ આવતા જ્યારે બેન સાથે ઝઘડો થયેલો હોય અને પછી અચાનક આ પ્રકાશને એવો વિચાર આવેલો કે સામેથી ટ્રેન આવે છે તો આ બેનને સમજાવી ત્યાં લઈ ગયા ટ્રેક પાસે અને ચાલુ ટ્રેનમાં સાઈડમાંથી બેનને ધક્કો મારતા આ બેન ટ્રેન સાથે ભયંકર અથડાતા તેને માથામાં તથા હાથમાં ગંભીર ઈજાઓ થયેલ છે અને એનું મોત નીપજેલ છે, જેથી આ બાબતે સદરુ એડીનો બનાવ મર્ડરમાં કન્વર્ટ થયેલ છે, જેથી રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરી તપાસ સંભાળતા સદરુ આરોપીને અટક કરવા ઉપર અને બનાવને અનુસંધાને પુરાવા મેળા ઉપર અને આરોપીના કોર્ટમાંથી નામદાર કોર્ટમાંથી પોલીસ રિમાન્ડ મેળા ઉપર હાલની તપાસ ચાલુ છે. અહીંયા સૌથી મોટો પેચ બંનેની ઉંમર અને સામાજિક સ્થિતિનો છે. મંજુલાબેનની ઉંમર 45 વર્ષની હતી અને પ્રકાશ માત્ર 25 વર્ષનો યુવાન. બંને વચ્ચે આશરે 20 વર્ષનો મોટી ઉંમરનો તફાવત. આમ જોવામાં તો માતા અને પુત્રનો સંબંધ કહેવાય, પરંતુ આજે પ્રેમ સંબંધમાં જે આ ફેરવ્યો અને એમાં જે બાદ હત્યા થઈ એને ઘણા સવાલો છોડી દીધા છે. અહીંયા એટલું જ નહીં, મંજુલાબેન અગાઉથી પરણિત હતા. આ તમામ કારણોસર પ્રકાશ આ સંબંધને લગ્ન સુધી પહોંચાડવા નહોતો માંગતો અને આ સંબંધમાંથી પીછો છોડાવવા નહોતો માંગતો. મંજુલાબેન તરફથી સતત વધતા દબાણ અને રોજબરોજના ઝઘડાઓ અને લગ્નની જીદથી કંટાળીને આખરે પ્રકાશે આ સંબંધને કાયમી અંત લાવવાનો આ નિર્ણય કર્યો હતો.
પોલીસના આરોપ મુજબ તેણે પોતાની પ્રેમ કહાનીમાં હત્યાનું એક આ સુનિયોજિત કાવતરું છેલ્લા ઘણા દિવસોથી ઘડવાનો પ્રયત્ન કરતો હતો અને આખરે એ દિવસે એણે આ વાતને અંજામ આપ્યો. અંતે કહેવાય છે કે પાપ છાપરે જઈને પોકારે એમ રેલવે પોલીસની સઘન તપાસ અને સતત પૂછપરછ બાદ આરોપી પ્રકાશ સોલંકીએ ભાંગી પડ્યો અને પોતાનો ગુનો કબૂલી લીધો અને સમગ્ર હત્યાકાંડ પોલીસ સમક્ષ આવી ગયો. હવે આ સ્પષ્ટ કબૂલાતના આધારે પોલીસે સત્તાવાર તેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે. આની સાથે જ પોલીસ હવે દિશામાં પણ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે કે શું આ આયોજનબદ્ધ હત્યાકાંડમાં પ્રકાશની સાથે કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી હતી કે નહીં. હવે તો આગળની તપાસ જ કહેશે, પરંતુ આ ઘટનાક્રમને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને આવા જ વિડીયો જોવા નિર્ભય ન્યૂઝને ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.